શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનું પ્રાકટ્ય. શ્રી ગુસાઈજીની અવતાર લીલા સમયે સ્વગૃહમાં તેમજ ભગવત સેવામાં સઘળો વ્યવહાર સંસ્કૃત ભાષામાં થતો હતો. એકવાર શ્રીનાથજીને શણગાર આપતી વેળાએ આપશ્રીએ મંજુષા માનય એમ કહીને શ્રૃંગારની પેટી લાવવા પંચમ કુમાર શ્રી રઘુનાથજીને આજ્ઞા કરી. પરંતુ 5 વર્ષના મુગ્ધ બાળક હોવાથી આપ કંઈ પણ સમજી શક્યા નહીં. ભીતર જઈ શ્રી રઘુનાથજીએ વિચાર્યું કે જો ખાલી હાથે પાછો જઈશ ને તો સર્વ ભ્રાતાઓ મારી હાંસી કરશે અને પિતૃચરણ પણ ખીજાશે. વિશુદ્ધ હૃદયની બાલ્યાવસ્થામાં આપ અત્યંત તાપક્લેશયુક્ત થઈ રુદન કરવા લાગ્યા. મહાકારુણિક શ્રી મહાપ્રભુજી આ તાપ ક્લેશ સહન કરી શક્યા નહીં અને તત્કાલ પ્રગટ થઈને દર્શન આપ્યા તથા કૃપા કરી સ્વ અધરામૃતનું નાના બાળક શ્રી રઘુનાથજીને દાન કર્યું અને શણગારની પેટી શ્રી રઘુનાથજીને લઈ જવા માટે આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી રઘુનાથજીને સર્વશાસ્ત્રોનું જ્ઞાન અને સ્વમાર્ગીય સિદ્ધાંતો હૃદયારૂઢ થઈ ગયા. તરત જ આપ શ્રી ગુસાઈજી પ્રભુચરણના 108 નામોનું સ્તોત્ર શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરતા શણગારની પેટી લઈને બહાર પધાર્યા. આ પ્રકારે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું પ્રાકટ્ય થયું. તેમજ તે દિવસથી સાક્ષાત શ્રીનાથજીએ પણ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે હું વ્રજનો ઠાકુર છું અને વ્રજભાષા મને અત્યંત પ્રિય છે. આથી ભગવત સેવામાં શ્રી પુરુષોત્તમના વાણીરૂપ વ્રજભાષાનો વિનિયોગ તે દિવસથી પ્રારંભ થયો. આજે પણ શ્રી વલ્લભકુળ સ્વગૃહમાં તેમજ ભગવત સેવામાં વ્રજભાષાનો ઉપયોગ કરે છે. આમ ભગવદ આજ્ઞા અનુસાર 84,252 વૈષ્ણવ વાર્તા, શિક્ષાપત્ર વગેરે સાહિત્ય પણ વ્રજભાષામાં સુલભ છે.